અને સમગ્ર દેશની અંદર એક નામ ચર્ચિત છે, તે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એટલે મનપા સરકાર. આજે મનપા સરકાર દ્વારા શહેર અને રાજ્યમાં ઠેર ઠેર અનેક કાર્યો સારા એવા કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ મનપા સરકાર દ્વારા પોતપોતાની મનમાની કરવામાં આવે છે. અને એટલું જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરુદ્ધ આચરણ પણ આચરવામાં આવે છે. ત્યારે એ વધુમાં વાત કરીએ તો સમાચાર મળી આવ્યા છે જૂનાગઢથી. ત્યારે વિસાવદરની ચૂંટણી બાદ ચૈતર વસાવાને કોર્ટની અંદર લઈ ગયા હતા, પરંતુ ચૈતર વસાવાને જ્યારે કોર્ટની અંદર ગોપાલ ઇટાલિયા દ્વારા મુલાકાત કરવામાં જવા માટે એ પોલીસ દ્વારા રોકવામાં આવી. ત્યારે ગોપાલ ઇટાલિયાનો એવા આક્ષેપ હતા કે મનપા સરકાર દ્વારા આ કોઈ ચાલ ચલી રહ્યા છે. ત્યારે બીજી તરફ જોવા જઈએ તો જૂનાગઢની અંદર પણ મેંદરડા પોલીસ દ્વારા કૃત્ય કરવામાં આવ્યા છે. ત્યારે મેંદરડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઈવનગરની અંદર રેશમાબેન પટેલ જ્યારે એ પોતાના કૃષિ મિત્રો સાથે કૃષિ મંત્રાલયમાં મળવા માટે જતા હતા, ત્યારે મેંદરડા પોલીસ દ્વારા પણ તેઓની અટકાયત કરવામાં આવી છે. ત્યારે વધુ વિગતવાર સાંભળીએ રેશમાબેન. આજ રોજ જૂનાગઢના યુવનગરની બાજુમાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે. ત્યાં કેન્દ્રીય કૃષિ મંત્રી આવવાના હતા, તો અમે લોકો યુવનગરમાં જે રોજમદાર મજદૂર લોકો છે, જે મહિલાઓ છે, જે ભાઈઓ છે, એ લોકોની વેદના અને પીડા એ હતી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર જ છોડી દેવામાં આવ્યા હતા. તો આ વર્ષોથી એ લોકો લડાઈ લડી રહ્યા હતા, અને યુવનગરના આંગણે જ્યારે કૃષિ મંત્રી આવી રહ્યા હતા ત્યારે એ લોકોની લાગણી હતી કે અમે આમ આદમી પાર્ટી એમની સાથે આવીએ અને કૃષિ મંત્રીને આ પ્રશ્નની રજૂઆત કરીએ અને એનું સમાધાન માંગીએ. વર્ષોથી આંદોલનો કર્યા કે ભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો અને અમને લોકોને કાયમી કરો, અમારી રોજીરોટી અમને આપો. અને યુવનગરની વાત કરું તો અહીંયા આંગણે જ જ્યારે આવા કેન્દ્રો ચાલતા હોય તો યુવનગરમાંથી રોજમદાર મજદૂરોને નિયમ પ્રમાણે વધારે ટકાવારીમાં લેવાના હોય છે, કામ આપવાનું હોય છે. એના બદલે આ લોકો એવી ગુંડાગર્દી કરે છે કે એ લોકોને કામ નથી આપતા, અને જે એની સામે બોલે છે એને તો એ લોકો સાવ કામ નથી આપતા. આ બધા પ્રશ્નોને લઈને અમે જ્યારે રજૂઆત કરવા કૃષિ મંત્રીને આવ્યા, તો દર વખતની જેમ ભાજપ જ્યારે ડરે છે ત્યારે પોલીસને વચ્ચે લઈ લે છે. તો પોલીસે અમારા સૌની અટકાયત કરી, મારી સાથે જે બહેનો છે બહેનોની અટકાયત કરી, અમારા દરેક હોદ્દેદારોની અટકાયત કરી, મારી સાથે જીવનભાઈ અને ભાવેશભાઈ છે આ સહિતના હોદ્દેદારોની અટકાયત કરી. અમારી માંગણી આજ પણ એ જ રહેશે, અને અમે આગામી દિવસોમાં કલેક્ટરને પણ આ વિશે આવેદનપત્ર આપવા જશું. ભલે તમે કૃષિ મંત્રી પાસે અમારો અવાજ દબાવી દીધો, પરંતુ અમે કલેક્ટર થ્રુ સરકાર સુધી આ મુદ્દો ચોક્કસ પહોંચાડીશું.